સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા દ્વારા આજથી વડોદરાના નાગરિકો માટે એક્યુપ્રેશર સેવાના કેમ્પોનું શુભારંભ કરવામાં આવ્યું છે. આ કેમ્પોમાં નિદાનની સાથે સાથે ટ્રેનિંગની પણ આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સેવા ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વડોદરા અને લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગના સહયોગથી વડોદરાના પ્રતાપ રોડ પર આવેલી સંસ્થા વસાહત ખાતે ગવર્મેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ સંસ્થાની ઇમારતમાં આજથી નિઃશુલ્ક એક્યુપ્રેશર સેવા અને તેની ટ્રેનિંગ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. સવારની પાળીએ દર્દીઓને સારવાર અને બપોરે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આજે શુભારંભના પહેલા દિવસે 50થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ અંગેની સંપૂર્ણ વિગત ધ ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના પ્રમુખ પ્રતાપરાવ ભોઈટેતે આપી હતી. તો જય ભગવાન એક્યુપ્રેશર સેવાના મોભી નવનીત શાહે સંસ્થાના ઉદ્દેશ અને સેવાઓ અંગે માહિતી પૂરી પાડી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા. જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર કેમ્પ આજે વડોદરાની ધી ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ અને જય ભગવાન સંસ્થા તરફથી અમે સંયુક્ત રીતે આ કાર્યક્રમ આજે સંસ્થા વસાહત ખાતે અમારી બિલ્ડિંગમાં રાખ્યો છે અને એ આપણા શહેરીજનો માટે સર્વે માટે ખુલ્લો છે. આજે આ કાર્યક્રમનો ઉદ્દેશ એવો છે કે મુંબઈથી અમે 6 નિષ્ણાત એક્યુપ્રેશરના સભ્યોને બોલાયા છે અને તે સિવાય બરોડામાં અમારા જે મેમ્બરો છે એ મેમ્બરો ઉપરાંત શહેરીજનો માટે આ એક સુવિધા ઊભી કરેલી છે. આજે તારીખ 23થી 27 તારીખ સુધી સવારના 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી સારવાર અને બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ટ્રેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે મુંબઈથી જય ભગવાન એક્યુપ્રેશર સર્વિસ આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી 5 દિવસનો જે કેમ્પ યોજાયો છે એમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 75 દર્દી આવ્યા. એમાં ખભાના, કમરના, ગોઠણના વગેરે દર્દીઓ હતા અને એમને ઘણો ફાયદો થયો છે. એ આવતીકાલે આખો દિવસ આજે ઓબ્ઝર્વ કરીને કાલે જણાવશે કે કેટલો ફાયદો થયો છે. અને આ કેમ્પ 5 દિવસ સુધી ચાલવાનો છે અને બપોરના ટાઈમમાં 3 થી 6માં આનું શિક્ષણ પણ આપવામાં આવશે. આ બધી જ ટ્રીટમેન્ટ અને ટ્રેનિંગ બંને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ, એક પણ પૈસાના ચાર્જ વગર કરવામાં આવશે. એની સંસ્થા જે છે વસાહત એમણે યોજ્યો છે અને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. થવાના કારણ કે એને જ્યારે ઇંગ્લિશમાં કહેવાય રોંગ પોસ્ચર્સ, આપણી બેસવા ઉઠવાની ચાલવાની ખોટી પદ્ધતિ, એને કારણે ખભાના, કમરના, ગરદનના બધા દુખાવા થાય છે અને એક સરખું ટીવી જોવાથી, એક સરખું કોમ્પ્યુટર પર બેસવાથી પણ ગરદનના રોગો થાય છે. તેના માટે અમે ટ્રીટમેન્ટ આપીએ છીએ, એની કસરત પણ બતાવીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.